ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે હવે ગીરના રાજા સિંહો માટે જોખમી બની રહ્યો છે. અવારનવાર વાહનોની અડફેટે થતા સિંહોના મોતને રોકવા માટે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે દિલ્હી સુધી રજૂઆત કરી છે. કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવને પત્ર લખીને ડેરે માંગ કરી છે કે રાજુલાથી ઉના સુધીના હાઈવે પર વન્યજીવો માટે અંડરપાસ બનાવવામાં આવે. તાજેતરમાં જ બે સિંહણ અને એક દીપડીના અકસ્માતમાં મોતના પગલે આ પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે. જો અન્ય રાજ્યોમાં વાઘ માટે અંડરપાસ બની શકતા હોય તો ગુજરાતના ગૌરવ સમાન સિંહો માટે કેમ નહીં? સિંહ જે છે એ મારું ને તમારી શાન છે, મારું ને તમારું ગૌરવ છે, મારું ને તમારું અભિમાન છે. સિંહની જાળવણી કરવી, સિંહનું સંવર્ધન કરવું, એમાં મદદ કરવી એ મારી ને તમારી ફરજ છે. એ સંદર્ભે ગુજરાતમાં જે સિંહોની સંખ્યા ખૂબ વધી છે. નેશનલ હાઈવેની જો વાત કરીએ એટલે કે કોસ્ટલ બેલ્ટની સોમનાથથી લઈ અને ભાવનગર સુધીની, તો ખૂબ સારા રસ્તાઓ બન્યા, પૂરપાટ ઝડપે ગાડી દોડે છે અને આ વિસ્તારમાં સિંહોની સંખ્યા પણ ખૂબ વધી છે. ત્યારે આપણે બધાએ એક સહિયારો એવો પ્રયાસ કરવો જોઈએ જેથી કરીને સિંહોના અકસ્માતો નિવારી શકાય. એ સંદર્ભે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારમાં માનનીય વન અને પર્યાવરણ મંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે જે રીતે અન્ય રાજ્યોમાં વાઘને બચાવવા માટે નેશનલ હાઈવે ઉપર અંડરપાસ કરવામાં આવ્યા છે, અંડરબ્રિજ કરવામાં આવ્યા છે, મહારાષ્ટ્ર છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, એ રીતે ગુજરાતમાં પણ આ નેશનલ હાઈવે જે કોરિડોર છે એમાં અંડરપાસ કરવામાં આવે જેથી કરીને સિંહોને અડચણ ન પડે, સિંહોને સારી રીતે બચાવી શકાય અને મારું તમારું જે ગૌરવ જે છે એને વધુ ગૌરવ અપાવી શકાય.